નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાયણના પર્વની હજુ વાર છે તે પહેલા જ સુરતમાં પતંગની દોરીથી ઈજા થવાના બનાવો સામે આવ્યા લાગ્યા છે। વધુ એક બનાવ સુરતના ટિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં પિતા સાથે બાઇક પર નાસ્તો લેવા જતા 13 વર્ષીય બાળકને પતંગની દોરીથી ગાલ પર ઈજા થઈ હતી અને તેને 10 ટાંકા લેવા પડ્યા હતા। મળતી માહિતી મુજબ ટિંડોલી મહાદેવનગરમાં રહેતા અને કાર ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગિરીશભાઈ રાઠોડ પરિવારે પોતાના 13 વર્ષીય પુત્ર ફિનેલ સાથે બાઇક પર નાસ્તો લેવા જતા હતા અને તેઓ ટિંડોલી માર્ક પોઈન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ ઘટનામાં ફિનેલને ગાલના ભાગે ઘસરકો થયો હતો અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જમણા ગાલ પર 10 ટાંકા લેવા પડ્યા હતા અને વધુમાં ફિનેલને ધોરણ 10માં અભ્યાસ કરે છે। સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ લોકોને ઈજા થવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઉત્તરાયણના પર્વને હજુ તો વાર છે તે પહેલા જ આ પ્રકારના બનાવો સામે આવવા લાગ્યા છે। લોકો પણ પૂરતી તકેદારી રાખે તે જરૂરી બન્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।